આગળ વાત કરીએ અમદાવાદમાં ભૂવાઓની ભરમાર યથાવત જોવા મળી છે। વાડીના ચોક રોડ પર ભૂવો પડ્યો, બ્રિજ ઉતરતા ભૂવાથી વાહન ચાલકો પરેશાન છે। તંત્રએ માત્ર બેરિકેડિંગ લગાવીને સંતોષ માની લીધો છે। અગાઉ ભૂવા ખરાબ રોડને લઈને આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, તો ભૂવા પૂર્યાના ગણતરીના દિવસોમાં ફરી એક વખત ભૂવો પડ્યો। અમદાવાદમાં મજબૂત રોડ રસ્તાના દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ ભૂવા પડવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। આવું કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે વાડીના ચોક પાસેનો જે બ્રિજ ઉતરો છો અને ત્યાંથી જઈએ છે ત્યાં જ વિશાળ ભૂવો પડી ગયો છે અને ભૂવાના કારણે આજુબાજુના લોકોએ પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવે તો કોઈ નવાઈ નથી, કારણ કે ચાલુ માર્ગ પર અચાનક પડેલા ભૂવાના કારણે તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને માત્ર કામ કર્યાનો સંતોષ છે તે માની લેવામાં આવી રહ્યો છે। આ ભૂવાની આજુબાજુનો રોડ પણ બેસી જાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા માત્ર બેરિકેડ લગાવીને રસ્તો કોર્ડન કરી લેવામાં આવ્યો છે। હવે આ રોડની અને આ બ્રિજની કામગીરીને લઈને પણ અનેક સવાલો અનેક વખત ઉઠ્યા છે। અહીંયાથી અનેક વખત રસ્તો પણ બંધ કરવાની જ્યારે ફરજ પડી હતી, ત્યારે આ પ્રકારે પડેલા ભૂવાને લઈને આ કામગીરી ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।